ચાલો જીપીએસસી માટે ઇતિહાસના મહત્ત્વના પ્રશ્નો જોઈએ. અમુક પ્રશ્નોના જવાબ હું તમને કહીશ, અમુક પ્રશ્નોના જવાબ તમારે કહેવાના છે. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં પરામિતા શબ્દનું સાચું વર્ણન નીચેનામાંથી કયું છે? એ. સૂત્ર પદ્ધતિ લખાયેલ પ્રાચીનતમ ગ્રંથશાસ્ત્રના પાઠ. બી. વેદોના પ્રધિકારને અસ્વીકાર કરવાવાળા દાર્શનિક સંપ્રદાય. સી. પરિપૂર્ણતાઓ જેની પ્રાપ્તિથી બોધિસત્વ માર્ગ પ્રશસ્ત થયો. ડી. આરંભિક મધ્યકાલીન દક્ષિણ ભારતની શક્તિશાળી વેપારી શ્રેણીઓ. તો આમાં આન્સર આવશે પરિપૂર્ણતાઓ જેની પ્રાપ્તિથી બોધિસત્વ માર્ગ પ્રશસ્ત થયો. સી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ભારતમાં ધાર્મિક પ્રથાના સંદર્ભમાં સ્થાનકવાસી સંપ્રદાય કયો છે? એ. બૌદ્ધ ધર્મ. બી. જૈન ધર્મ. સી. વૈષ્ણવ કે ડી. શૈવવાદ. સ્થાનકવાદી સંપ્રદાય મિત્રો જૈન ધર્મ સાથે સંકળાયેલો હતો, એટલે જવાબ આવશે બી. જૈન ધર્મ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કયું હડપ્પીય સ્થળ નથી? ચાન્હુ દડો, કોતળીજી, દેસલપુર કે સોહગોરા. આ પ્રશ્નનો જવાબ તો તમામને આવડવો જોઈએ. ચાન્હુ દડો છે, કોટડીજી છે, દેસલપુર છે, પરંતુ સોહગોરા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. નીચેનામાંથી કયું એક લક્ષણ સિંધુ સંસ્કૃતિના લોકોનું સાચું ચિત્રણ કરે છે? તેમાં નીચે આપેલા વિધાન પરથી સાચો જવાબ શોધો. વિધાન 1, તેમના વિશાળ મહેલ અને મંદિર હતા. વિધાન 2, તે દેવી અને દેવતાઓ બંનેની પૂજા કરતા હતા. વિધાન 3, તે યુદ્ધમાં ઘોડા દ્વારા ખેંચવામાં આવતા રથોનો ઉપયોગ કરતા હતા. ઓપ્શન એ માત્ર 1 અને 2, ઓપ્શન બી માત્ર 2, ઓપ્શન સી 1, 2 અને 3, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક નહીં. તો તેમના વિશાળ મહેલ અને મંદિરો હતા તે ખોટું છે. તે દેવી અને દેવતાઓ બંનેની પૂજા કરતા હતા તે સાચું છે. હવે પહેલું જ ખોટું છે, તો પહેલું બીમાં નથી, એટલે આન્સર બી આવી જશે, માત્ર 2. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચે પૈકી કયા વિધાનો ગુજરાતમાં ઉત્ખનન કરેલા સ્થળોનો સંદર્ભ સાચો છે? લોથલ, રોજડી, ધોળાવીરા અને માલવણ. લોથલ સરસ્વતી નદી, જવાબ ખોટું છે. રોજડી ભાદર સાચું છે. ધોળાવીરા કચ્છનું રણ સાચું છે. માલવણ તાપી સાચું છે, એટલે ઓપ્શન સી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલાં 7000 વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે? મોહેંજો-દડો, હડપ્પા, ધોળાવીરા કે મહેરગઢ? વિચારો. જવાબ આવશે મહેરગઢ. તો આવા જ પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.